जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय। ओम नमो वीतरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो उगस्सायाणम। नमो लोये सव साहुणम। नमो लोये सव साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मोक्कारो। सव पावपणासणो। सव पावपणासणो। मंगलाणं च सौवेसिं। मंगलाणं च सौवैसिं। पद्मं हवै मंगलम्। पड्वं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। આજે તો લોટરી લાગી ગઈ મારી. હા, આજે તમને ખબર છે ટુડે 60 we are celebrating 63rd જ્ઞાન પ્રાગટ્ય. દાદા ભગવાન 1958 માં જ્ઞાન થયેલું ને. હા, દાદા ભગવાનને 1958 માં જ્ઞાન થયેલું. આપણને ખબર છે કે સમટાઈમ ઇન જૂન થયેલું. એટલે આ જૂનના મહિનામાં we decided today to celebrate અને we are entering 63rd year. દાદાને જ્ઞાન પ્રગટ થઈને 63rd. we finished 62 years. we are entering 63rd year. એટલે આજે 3 વાગે 3 થી 6 પ્રોગ્રામ રાખ્યો છે. કવિરાજ શ્રીના પદો છે, આપતપુત્રોનો સત્સંગ છે અને સંઘના વડીલો આપણને સંબોધન કરશે. That's the program today. એટલે આપણા માટે તો આજે બહુ મોટો ઉલ્લાસનો દિવસ છે. શરૂ કરીએ આપણે પદથી. ભરતભાઈ આયા છે એટલે હવે 1 મિનિટ. ભરતભાઈ અનમ્યુટ. ભરતભાઈ. યસ, જય સચ્ચિદાનંદ. ગુડ. રાઈટ. અનમ્યુટ એટલે મ્યુટ જ કરવાનો છે મીનાક્ષીબેન. વિભૂતિબેન, ઓકે. જસ્ટ બ્રિંગ ઇટ. ભરતભાઈ ગૌડાવશે અને વિભૂતિબેન ઝીલ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. કોઈની એ અથડામણમાં આવશો ના કદીએ. કોઈની એ અથડામણમાં આવશો ના કદીએ. આજ વાક્ય આરાધને મિલે મોક્ષ કહીએ. આજ વાક્ય આરાધને મિલે મોક્ષ કહીએ. હો હો હો, જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે. જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે. અરે વીતરાગ સંપૂર્ણ ઓળખાય છે. ત્યારે વીતરાગ સંપૂર્ણ ઓળખાય છે.
જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. આહારી આહાર કરે નિરાહારે જાણે માત્ર. આહારી આહાર કરે નિરાહારી જાણે માત્ર. આજ વાક્ય આરાધને ભણી લીધા સર્વે શાસ્ત્ર. આજ વાક્ય આરાધને ભણી લીધા સર્વે શાસ્ત્ર. હો માત્ર ખાણું પીણું દાદાજીને અર્પાય છે. માત્ર ખાણું પીણું દાદાજીને અર્પાય છે. વિધિ ખાતા પૂર્વે સહેજા સહેજ થઈ જાય છે. વિધિ ખાતા પૂર્વે સહેજા સહેજ થઈ જાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પડઘા. આખું જગત વ્યવસ્થિત ખાલી કુવે પડઘા. આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા. આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા. હો જેવું કલ્પે એવું પોતે જ થઈ જાય છે. જેવું કલ્પે એવું પોતે જ થઈ જાય છે. આત્મ સ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય છે. આત્મ સ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા. 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 યાદ આવે અવસ્થામાં હું છું શુદ્ધ આત્મા. યાદ આવે અવસ્થામાં હું છું શુદ્ધ આત્મા. ફક્ત એક સમય શુદ્ધ ચિત્ત યામ પાય છે. ફક્ત એક સમય શુદ્ધ ચિત્ત યા પમાય છે. અંતકાળે પૂર્ણ કેવળ જ્ઞાન યહાં થાય છે. અંતકાળે પૂર્ણ કેવળ જ્ઞાન યા થાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જાળીએથી જે શ્રી કૃષ્ણ સંયોગી વિયોગને. જાળીએથી જે શ્રી કૃષ્ણ સંયોગી વિયોગને. સત્સંગ ના મળે ત્યારે કહીએ શું તમને. સત્સંગ ના મળે ત્યારે કહીએ શું તમને. ઓ ઠારો શ્વાસોચ્છ્વાસ અમને હવે દાદા લાય છે. મારો શ્વાસોચ્છ્વાસ અમને હવે દાદા લાય છે. આ તો બફાયેલા હૈયાની વરાળ હાય છે. આ તો બફાયેલા હૈયાની વરાળ હાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. ધર્મ થઈને જીવતા પરિણમાય છે. ધર્મ થઈને જીવતા પરિણમાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જય સમજાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
ખૂબ ખૂબ આભાર ભરતભાઈ, વિભૂતિબેન. સત્સંગ શરૂ કરીએ હવે. પ્રદીપાનંદજી સાંજે 9 વાગે આવવાના છે, એ થોડા કામમાં બિઝી છે, એટલે અમે સ્વેપ કર્યું એકબીજા. ગીતાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન બોલો. અચ્છા, આમાં છે ને પાનું નંબર 1. પાનું નંબર 1 3673 મુંબઈ દાદા દરબારે અને બુક નંબર 35. ઓકે. આમાં દાદા ભગવાન કે છે કે ભાત ખાધો હોય તો બધા દાણા ના ખૂંચે ને એક કાંકરો હોય તે ખૂંચે તે, અને આખો દાડો કંટાળો આવી જાય તો આ બહુ સુવાળાપણું પણ કામનું નહીં, થોડુંક કઠણ જોઈએ. તેમ દાદાના જ્ઞાનમાં પણ થોડું કઠણ હોવું જોઈએ. આની પાછળ કહેવાનો અર્થ એવો મને સમજાય છે કે આપણે એટલા બધા સુવાળા થઈ ગયા છે કે જરા કંઈક તકલીફ આવે તો એની બહુ અસર થાય અને લાંબો સમય લગી એની અસર રહે. આ તો કાંકરાની વાત કરી, પણ કોઈ આપણને કશું કહી દીધું હોય, આપણી જોડે કશું થયું હોય, એટલે એમ કીધું કે સામાન્ય રીતે આપણું જે જીવન છે તે કર્મનું પરિણામ છે, પૂર્વ થયેલા કર્મનું પરિણામ છે. એટલે એમાં ક્યારે શું આવે કશું કહેવાય નહીં. એટલે ક્રમ માર્ગમાં, બહારના ટ્રેડિશનલ ક્રમ માર્ગમાં એને તિતિક્ષા ગુણ કહે છે કે પોતાની જાતને બરાબર તાવી જોઈએ અને પ્રિપેર કરે કે ગમે તેવા કર્મની સામે એને પહોંચી વળે. પહોંચી વળે એટલે એને રિટેલિએટ કરવા માટે પહોંચી વળે નહીં, પણ એમનું પૂઠ્યું એટલું બધું સ્ટ્રોંગ થયેલું હોય, તપીને પણ એ સાચી સમજણ સાથે તપ કરેલા હોય એટલે એમાં બીજી નેગેટિવિટીઝ ઊભી થયેલી ના હોય, અને આ રીતે જે પોતે તૈયાર થયેલા હોય પછી એમને કંઈક આવું કંઈક આવી જાય તો એની અસર ના થાય. એની અસર ના થાય એટલે આ બધી વસ્તુ કેવી, આપણે જરા હાથ સૂકા થાય તો તરત પેલું મોઇશ્ચરાઇઝર લગાવી દઈએ છે, એવી રીતે જે બધું કરીએ છે. હવે શરીર કુદરતી છે, એટલે એમાં બધું કુદરતીપણે બધું બરાબર જ હોય છે. આપણે એને વધારે સુવાળું કરી નાખ્યું છે. એટલે એ અપેક્ષાથી આ મને સમજાય છે કે નાની સરખી કઈ વાત બનેલી હોય, આપણે કેટલા લોકોને કહીએ, બોલો આજે મારા ભાતમાં કાંકરો આવી ગયો ને દાંત નીચી પૂડી ગઈ, હવે હમણાં કોરોનામાં મારે ડેન્ટિસ્ટ પાસે જવું પડશે. આ લોકો બધું ધ્યાન નથી રાખતા ને. આ સામાન્ય જીવન વ્યવહારમાં આપણો પ્રતિભાવ હોય, આપણું રિએક્શન હોય. એટલે આવી પરિસ્થિતિમાં આપણે એમ કીધું કે જ્ઞાન શું કહે છે સમજો. જ્ઞાનમાં સમજવાનું. બરોબર. જ્ઞાનથી સમજવાનું. એટલે જ્ઞાનથી સમજવાનું એટલે શું કે આપણા જીવનમાં જે બને છે તે આપણે લૌકિક માન્યતાથી ન જોતા એને આધ્યાત્મિક દ્રષ્ટિથી જોઈએ. આધ્યાત્મિક દ્રષ્ટિ એટલે શા કારણે વસ્તુ બને છે આપણી જોડે. સારું ગમે છે, ના સારું આવે તો ગમતું નથી, પણ જેમ ના ગમતું ભોગવટો છે એમ દાદા ભગવાને એટલે જ્ઞાની પુરુષ અને વિતરાગોએ ગમતાપણાને પણ ભોગવટો જ કીધો છે. અને જીવન 24 એટલે જ્યારથી જન્મ થયો તે આપણું એન્ડ આવે નહીં, મૃત્યુ થાય ને ત્યાં સુધી
હમ એક પછી બીજો ભોગવટો જ છે. ભોગવટો છે, બરોબર છે, સરસ. બેઠા તો ગમ્યું કે ના ગમ્યું આવે, ખાધું તો ગમ્યું કે ના ગમ્યું આવે, સૂતા તો ગમ્યું કે ના ગમ્યું આવે, ફરવા ગયા તો ગમ્યું ના ગમ્યું આવે. એટલે આ બે ખૂણામાં આપણે અથડાયા જ કરીએ છીએ, ગમ્યું કે ના ગમ્યું. હવે જ્ઞાન મળ્યા પછી એટલે પોતાની ઓળખાણ થયા પછી ગમતામાં ચોંટતા નથી કે ના ગમતાને ધક્કો મારતા નથી. ગમતું આવે તેમાં ગમવાપણું રહેતું નથી, ના ગમતું આવે એમાં ના ગમવાપણું રહેતું નથી. જેમ દેહની અવસ્થા છે, વાણીની અવસ્થા છે, મનની અવસ્થા છે, તેમ એ ભોગવટાની પણ અવસ્થા છે. જેની શરૂઆત થાય છે એનો એન્ડ આવે છે. એ અપેક્ષા એ આપણું શરીર છે ને એને શરીર ન કહેતા જ્ઞાનીઓ એને ભોગવટો કહે. તો કે શું દેખાય તો આપણે શું કહીએ, ઓ આ તો સરુનું ઝાડ છે, આંબાનું ઝાડ છે, કે આસોપાલવ છે, કે આ ભાઈ છે, કે આ બેન છે, અમેરિકન છે, આફ્રિકન છે, કે આ ગાય છે, આ કૂતરું છે, કે આ બધું શું, આ કીડી છે, કે આ બધું શું છે. તો કે એને જો આપણે સામાન્ય ભાવ કેળવવો હોય તો આ બધી અવસ્થા જે છે તે જીવની છે અને એ જીવ સતત ભોગવટામાં છે. એટલે જીવને વિશેષ ભાવે ન જોતા સામાન્ય ભાવે જોવાથી શું જોવાનું, તો કે બધો ભોગવટો છે. ભોગવટો જોઈએ એટલે આ ભાઈ છે દેખાય નહીં, બેન છે દેખાય નહીં, સરનું ઝાડ છે તે દેખાય નહીં, કૂતરું દેખાય નહીં, બિલાડું દેખાય નહીં. ખ્યાલ આવ્યો? બરોબર, એટલે સરસ. ભોગવટો જોવાની પાછળનો હેતુ આ છે. હા, સરસ. આપણો સામાન્ય ભાવ થતો જાય એટલે પછી આપણા શરીર માટે પણ આ શરીર શું છે તો કે ભોગવટો. ભોગવટો. બરોબર છે. આખી દેહ ક્રિયા જેમ થાય છે આખો દિવસ, તેમ સતત આ ભોગવટાની પ્રક્રિયા અંદર થયા જ કરે છે. અને એ ભોગવટાને અજ્ઞાનતાથી પોતાની ઓળખાણ ના હોય, સ્વરૂપ જ્ઞાન ના હોય તો ભોગવ્યા કરે. અને સ્વરૂપ જ્ઞાન હોય તે ધીમે ધીમે આજ્ઞા ધર્મના પુરુષાર્થથી એ બધું જોયા કરે. કોને ભોગવટો આવે, કેટલો ભોગવટો આવે એને જોયા કરે. જોયા કરે એટલે અસર ના થાય. એટલે દાદા ભગવાને આપણને જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન આપ્યા પછી કીધું, હવે આ આખા મન વચન કાયાનું બંડલ છે ને તે વ્યવસ્થિત ને તાબે છે. એટલે વ્યવસ્થિત તમને કયા સંજોગો ભેગા કરાવે છે એને જોયા કરવાનું. જોયા કરવાનું એટલે ઇન્દ્રિય જ્ઞાનથી નહીં, શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાનું. શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાનું એટલે શું, તો કે આ નામધારીની અવસ્થા છે, મારી અવસ્થા નથી. નામધારીના સંજોગ છે, મારા સંજોગ નથી. જોવાનું ત્યાં શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોયેલું ગણાય છે. ઇન્દ્રિય જ્ઞાનથી જોઈએ તો સારું ખરાબ આવશે જ. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિથી જ જોવું. શુદ્ધાત્મા, કારણ કે આપણી શુદ્ધાત્મા દ્રષ્ટિ ખુલી છે, ખુલી ગઈ છે. એટલે આ આંખ જુએ છતાં આપણે આ ત્રીજી આંખ જે જ્ઞાન નેત્ર છે એનો ઉપયોગ કરીએ. એટલે જે આજે આ જ્ઞાન પ્રાગટ્યનો દિવસ છે ને એ પછી આપણો એ સાર્થક થાય. આજનો દિવસ સાર્થક થાય તો પછી રોજ આપણે એ જ્ઞાન પ્રાગટ્ય ઉજવીએ. આપણો શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોયું એટલે આપણે જ્ઞાન સ્વરૂપે રહ્યા. જ્ઞાન સ્વરૂપે રહ્યા એટલે અસરમુક્ત રહ્યા. અસરમુક્ત રહેવાથી અને જોવાથી એટલો ભાગ જતો રહે છે. જેટલો ભાગ જોયો, ભોગવટો જોયો, ભોગવનારને જોયો, તેટલા આપણે શુદ્ધાત્મા પ્રસ્થાપિત થયા અનુભવથી, જોવા સ્વરૂપે. એટલે અસરમુક્ત થયા. એટલું આપણું ચારિત્ર ખુલ્લું થાય. છે. સરસ. એવું છે. બહુ સુંદર. આજે બહુ સુંદર સમાધાન થયું.
આપણે દાદાના જ્ઞાન દિવસ નિમિત્તે આપણે સર્વે આપતા પુત્રો આટલા બધા ખીલ્યા છે, આટલા બધા જ્ઞાનમાં સર્વે આપતા પુત્રોને વંદન છે અમારા. જય સચ્ચિદાનંદ મહાત્માઓ પણ ખીલેલા છે. મહાત્માઓને પણ વંદન. આ તો તમને એક વાત કરું, મને વિચાર આવે કે આ ભોગવટો શું છે એમ કરીને વિચાર આવે તો અંદરથી મને પ્રજ્ઞા શક્તિ બતાડે કે ભોગવટો એટલે આ. હવે હું પ્રશ્ન પૂછું અને મને અંદરથી પ્રજ્ઞા શક્તિ જવાબ આપે, એવી રીતે તમે પૂછો અને દેખીતા ભાગમાં હું જવાબ આપું છું, પણ આમાં પૂછનાર અને કહેનાર એક જ છે અને આપણે જુદા છે. એટલે બંને સાંભળનારને પણ લાભ થાય અને બોલનારને પણ લાભ થાય. એક્ઝેક્ટ. એટલે બંને ઠરતા જાય. બરોબર. અને કોઈ લાડવો ખાય નહીં અને ખાય તો બંને લાડવો ખાય. એટલે પછી કોઈ પ્રશ્ન જ ઉભો ના થાય. જ્યાં બધા પરિણામ સમ થાય ને એ વિતરાગ માર્ગ, એ દાદાનો માર્ગ. દાદાનો માર્ગ છે. સાચી વાત છે. બહુ સુંદર સમાધાન થયું સાહેબજી. જય સચ્ચિદાનંદ. અમીબેન સત્સંગ ચાલે છે. જય સચ્ચિદાનંદ બોલો અમીબેન. હાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, અત્યારે આ પદ હતું ને એમાં ઓલી બીજી લાઈન સમજાવો ને, ધર્મ ધર્મ થઈને પરિણમાય છે. એક મિનિટ અને લાવીએ ને પાછું આપણે. ઓકે. સત્સંગનું મહાત્મ સમજાય છે, ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. હવે અહીંયા એક વાત બહુ સરસ આપણી આરતીમાં આવે છે ને, જ્ઞાન અજ્ઞાન, જ્ઞાન જ્ઞાન લણે. હવે 2 વખત જ્ઞાન લખેલું છે, એમાં બીજી વખતના જ્ઞાનમાં અ સાયલેન્ટ છે. 2 વખત જ્ઞાન બોલો. જ્ઞાન જ્ઞાન. તો જ્ઞાન જ્ઞાન બોલો એટલે જ્ઞાન અજ્ઞાન આવી જ જાય. બીજું જ્ઞાન બોલવા છતાં એ અજ્ઞાન છે. એવી રીતે ધર્મ ધર્મ થઈને પરિણમાય છે, એટલે ધર્મ અધર્મ એનો ભેદ વિજ્ઞાન, એનું ભેદ પડવાથી આ સત્સંગ શું કરે, ધર્મ એટલે જે જ્ઞાન સ્વરૂપ છે તે, અધર્મ જે ક્રિયા સ્વરૂપ છે તે, એની સ્પષ્ટતા થવાથી ધર્મ ધર્મ સ્વરૂપે પરિણામ પામતો જાય છે. એ રીતે પણ જોવાય. અને ધર્મ અને અધર્મનું ક્લિયર લાઈન ઓફ ડિમાર્કેશન આપણને આવે એટલે અમીબેનને કોઈ કશું કહી જાય, કોઈ કશું કરી જાય તો એમને એમ થાય મને કીધું, મારી જોડે આવું કર્યું. એટલે આ સત્સંગ આપણને સમજાવે, આપણી ઓળખાણ કરાવે, એટલે થયેલી ઓળખાણ યાદ કરાવે કે ભાઈ તમે કોણ છો, કોને કીધું, કોને કર્યું, તમને ખબર પડી કે તમે કર્યું, તમને કર્યું, વ્યક્તિ કોણ, કેમનું થાય છે આ બધું, એ બધું આપણને એટ અ ટાઈમ ધીમે ધીમે કરીને આ સત્સંગની સમજણથી પાકું થતું જાય. એટલે જે ધર્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તે ધર્મ સ્વરૂપ આપણે પરિણામ સ્વરૂપે થતા જઈએ છીએ. આવ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન બોલો. મને પૂછવું હતું આનું, હવે તમે જે પેલું ભોગવટાનું કીધું હતું ને, હા, એનામાં જ મને પૂછવું હતું કે આ ભોગવટો એટલે સારો ભોગવટો અને ખરાબ ભોગવટો, એટલે આપણે જે બી કરીએ છીએ બધું ભોગવટામાં જ આવે છે, ક્રિયાઓ જે દિવસ દરમિયાન. એટલે રાઈટ. એટલે આમાં શાસ્ત્રીય શબ્દ શું છે, ભોગવટો લૌકિક શબ્દ છે, લોકોને સમજાય એવો છે, અને શાસ્ત્રીય શબ્દ એને શું કહે છે,
એ કઈ કે છે સાતા અસાતા વેદનીય કે છે બંને વેદન જ છે. અહં. સાતા કે અસાતા, અચ્છા સાતા. સાતામાં છો અચ્છા કે અસાતા છે સાતામાં. એટલે ઓકે, હા. કર્મનું પરિણામ સાતા કે અસાતા સ્વરૂપે છે. હવે અચ્છા. બંને ભોગવટો છે. સાતા એટલે સારું લાગે તે, અસાતા એટલે ખરાબ લાગે તે. દુઃખ આવે અચ્છા. તેને અસાતા કે, સુખ આવે એને સાતા કે. બરાબર. તો એટલે આપણે એમાં પછી એટલે શું એમાં પણ આપણે અંતરે કેવી રીતે જોવાનું? એટલે સારો હોય તો તમને દાખલો ખુશી આપું, આવે. તમને હા, દાખલો આપું. હા. ભાઈનું નામ શું? તમારા દેવનું નામ શું? હા, પ્રકાશભાઈ. પ્રકાશભાઈ. હા. પ્રકાશભાઈ કે મારું માથું દુખે છે. તમને શું હા. ખબર પડે તમારું માથું દુખે? ના. એ કે મારું માથું દુખે છે. હા. ત્યારે તમને શું ખબર પડે? પ્રકાશનું માથું દુખે છે. એમનું માથું દુખે છે. હા. તમે શું કહો? ગોળી આપું? હા. માથું મલમ ડાયપાય લગાવ. આપું? હા. કઈ પણ તમે એમને મદદ કરવાનો પ્રયત્ન કરો ને. હા. હવે એવા કોઈ વખતે રેખાબેન કહે કે મારું માથું દુખે છે, હા. એ પણ એમ જ કહે છે મારું માથું દુખે છે. હા. ત્યારે તમને શું સમજાય? કોનું માથું દુખે છે? તો તમે આમ સ્પોન્ટેનિયસલી એમ જ કહેશો મારું માથું દુખે છે. મારું માં. હા, બરાબર. પછી પ્રશ્ન એ આવે તમે કોણ છો? હા, બરાબર. પછી શું રાઈટ. પ્રશ્ન આવે? પછી શું પ્રશ્ન આવે? રેખાબેન. એમ શું જવાબ આવે? હા, રેખાબેન નું માથું દુખે છે. હા, ખ્યાલ આવ્યો? એટલે હા. અહીંયા આ સત્સંગની સમજણથી આપણે હા. આ પૃથ્થકરણ કરી લેવાનું. ઓકે. વાણી છે ને એને હા. વાણી વર્ગણા કહે છે. હા. હા. વાણી બોલાતી વાણી છે ને આપણી હા. એ હા. હા. વર્ગણા હા. છે. અચ્છા. અને એ વર્ગણા હવે એ કેમ એવું બોલે છે? તો કે હા. હું કરીને વીટાયેલું ત્યાં જે મારું મારું કરીને ખાલી થાય, એના પરિણામ હા. આવે ત્યારે મારું મારું કરે. અચ્છા. હા. એ જયારે મારું કે ત્યારે આપણને હું કોણ છું એ ઓળખાયું છે સ્વરૂપ જ્ઞાનથી. હા. એટલે એ જયારે મારું કે ત્યારે આપણે સમજી જવાનું કે કોનું કે છે. જેમ અચ્છા. એટલે પ્રકાશભાઈ અંદર કે આપણે મારું, અંદર. હા, એટલે અંદર રેખાબેન હું કહું કે મારું છે પણ મારે અંદર બોલી નાખવાનું કે આ તો રેખાબેન નું છે, મારું નથી એટલે એમ. એ સ્પોન્ટેનિયસલી વાણી કેવી નીકળશે? અરે યાર આજે માથું બહુ દુખે છે, હા. મારું માથું દુખે છે. હા. તો આપણે તરત અંદરથી આ જાગૃતિથી પ્રયોગ કરવાનો, રેખાબેન નું માથું દુખે છે. ઓકે. મારું માથું દુખે છે કહેતા જ અંદર શોર્ટ સર્કિટ થઈ જાય. ગુડ. ચલો, સરસ. એટલે આ પણ જ્ઞાનની ઝઘડો થાય તો પણ એવી રીતે થાય કોઈની જોડે સપોઝ ઝઘડતા હોય તો એ કે રેખાબેન ઝઘડે છે એમ. હા, રેખાબેન ઝઘડે છે પણ પછી તમારે કહેવાનું કે તમે દાદાના સત્સંગમાં જાઓ છો, આટલા ધર્મિષ્ઠ છો, આટલા સંસ્કારી પરિવારમાંથી છો, આવું ઝઘડે તો તમને કઈ શોભે તમને? હા. અને કઈ વાત માટે ઝઘડો છો? હા. એટલે એનું મૂલ્યાંકન કરીએ, વેલ્યુએશન કરીએ તો પછી તરત આપણે છોડી દઈએ. ગુડ. આપણને આપણા સંસ્કાર ઇમ્પોર્ટન્ટ લાગે, આપણને દાદાનું જ્ઞાન ઇમ્પોર્ટન્ટ લાગે, આપણે મહાત્મા છે તે ઇમ્પોર્ટન્ટ લાગે. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે હા. આપણે કહીએ કે રેખાબેન જૈન, બરાબર? હા. તો હવે રેખાબેન જૈનની આઈડેન્ટિટી શું? હા. આઈડેન્ટિટી એનો મતલબ વિથ હર આઈડેન્ટિટી એઝ રેખાબેન જૈન, હા. એમની શું ઓળખાણ પડે? જૈન પરિવારમાંથી. હા. એટલે જૈન પરિવાર તો સામાન્ય ના કહેવાય ને, ના. આમ ના કહેવાય ને, એક ધર્મિષ્ઠ પરિવાર કહેવાય ને. રાઈટ. ધર્મ એટલે કે ને ગોડ ફિયરિંગ ધર્મ, એટલે ગોડ ફિયરિંગ એવા વ્યક્તિ. હા. પછી તમે ઇન્ડિયન છો, પછી તમે દાદાના મહાત્મા છો. એટલે આ બધી વસ્તુ એકેડેમિકલી તમે સમજો શું ભણેલા તમે? ગ્રેજ્યુએશન. ભણેલા ભણતર શું? ગ્રેજ્યુએશન. હા, પણ ગ્રેજ્યુએશન શેનું ગ્રેજ્યુએશન? કોમર્સ, સાયન્સ? આર્ટ્સ. હા, આર્ટ્સ. હવે આર્ટ્સ વાળા એટલે તો બધું, એટલે આપણે કહે ને તમે આર્ટ્સના ગ્રેજ્યુએટ છો
એટલે લોકો તમને કહે છે આ બધા ભણેલું ક્યાં ગયું તમારું? એટલે આપણે ભણેલા છે એટલે આપણાથી આ ના થાય, આપણે જૈન પરિવાર વાળા છે એટલે આપણે આ ના થાય, હા, એમ આપણે તો મેં અમારા મહાત્મા છે જૈન- એટલે આપણાથી આ ના થાય. એટલે આ બધા વેલ્યુએશન કરો ને એટલે એની સામે જે ઝઘડો ઉભો થયેલો ને તે બંધ થઈ જાય. છોડો આપણું ખોટું દેખાય છે. આ વાત જે છે એની સામે આપણું જે ખોટું દેખાય છે ને એની વેલ્યુ બહુ મોટી છે એટલે આ છૂટી જાય. હા સાહેબ, એક એક્સપિરિયન્સ કહું, હવે હમણાં એવું થાય છે ખરું કે કઈ પણ વસ્તુ થાય ને તો એમ થાય અરે હું તો દાદાને હું કરું છું, સત્સંગ કરું છું, હવે મારાથી આ કેવી રીતે કરાય કરીને બહુ આર્ગ્યુમેન્ટ થાય. માણસો ઘરમાં બહુ છે એટલે એ લોકો જોડે આર્ગ્યુમેન્ટ થયા ખરા, પણ પછી એમ થાય કે અરે મેં આ શું કર્યું, હું તો રોજ દાદાનું સત્સંગ કરું છું સવારે, તો પછી એનો ફાયદો શું જો આ બધું થાય છે તો. એટલે સવારે ઉઠીને તમારે જેમ સ્નાનની વિધિ કરો ને, હા બ્રશ કરો, સ્નાનની વિધિ કરો, તો બીજી એક વિધિ હા કરવાની. હા એ બધા ઘરના લોકો જુએ કે આ તો પ્રકાશભાઈ છે, તમારે શું જોવાનું? શુદ્ધાત્મા છે. એ તો બરાબર જ છે, આ રેખાબેન છે. એટલે પ્રકાશભાઈ નથી, એ રેખાબેન છે. તમારો જેમની જોડે વ્યવહાર આવે ને એ હા 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 તમારું કઈ ગીવ એન્ડ ટેક હોય, લેણું દેણું હોય તો જ આવે ને. હા બરાબર છે. એટલે લેણું દેણું વાળા છે તે બધા રેખાબેન જ છે. ઓકે. તમારો વ્યવહાર તમારી સાથે જ થાય. એનો એક દાખલો આપું. તમે કોઈની પાસે પૈસા લીધા હોય હા તો એ માણસ લેવા આવે ને તમારી પાસે, હા એટલે એ પૈસા લેવા આવે તો તમને ગમે નહીં ને. હા પણ એ વ્યાજબી પૈસા માંગે છે ને, કારણ કે એમના જ પૈસા છે જે તમે લીધેલા છે. હા ખ્યાલ આવ્યો? હા એટલે એ તમે જ છો. તમારું જ્યાં ગીવ એન્ડ ટેક છે ને ત્યાં તમે જ છો. તમને તમારા છોકરાઓ તમારા નહીં લાગે? લાગે ને. દીકરી તમારી લાગે, દીકરો તમારો લાગે, હા પણ વહુઓ માટે પ્રશ્ન ઉભા થાય. હા પાછા કે શું કે મારી વહુ છે, મારી પુત્ર વધુ, અને અંદરથી લડ્ડુ ખાય. બરાબર છે? વિચારો ના મળે ને એટલે એવું થાય કે ના, વિચાર તો કોઈની જોડે મળતા જ નથી. તમારી જોડે પણ મળતા નથી. પણ આ કેવું છે, આપણે પોતાને વિચાર આવે ને તે સબ જાહિર હૈ. સારો વિચાર આવ્યો તે કરેક્ટ ને ખરાબ વિચાર આવ્યો તે કરેક્ટ. પણ બીજાના તરફથી કંઈ પણ આવે ને તો આપણને કેટલા બધા પ્રશ્ન ઉભા થાય. એટલે અહીંયા કોઈના તરફથી કંઈ પણ આવે ને તે તમારે સમજી જવાનું કે આ રેખાબેન બોલે છે. પણ સાહેબ એવું થવાનું કારણ શું છે? એટલે આપણું જ કરેલું આવે છે એટલે એને શું કહેવાય? આ રેખાબેનનું ઉદ્ગલ છે ને શરીર, હા હા એ શરીરની બધી કનેક્ટિવિટી છે. કનેક્ટિવિટી વગર મળે નહીં. બરાબર. કનેક્ટિવિટી વગર મળે નહીં અને અસર પણ નહીં થાય. જો કનેક્ટિવિટી ના હોય તો અસર જ ના થાય. અચ્છા. અને કનેક્ટિવિટી હોય તો બહુ અસર થાય. જો તમને કહું, તમારા પગમાં કશું વાગે તો તમને અસર થાય ને. હા પછી તમારા 10 બિલ્ડિંગ છોડીને કોઈને વાગ્યું હોય તો તમને અસર થાય? ના ના થાય. તો વાગે, હવે આ જીવન છે તો પડીએ જાય ને વાગે ખરું. પણ તમને વાગ્યું તો એની અસર થઈ, બીજાને વાગ્યું તો અસર ના થાય. બરાબર. હવે તમારા દીકરાને કશું વાગ્યું હોય તો તમને અસર થાય ને. તમારા દીકરાને કશું થયું હોય તો અસર થાય ને. હા તો તમે તમારી કિડની સાહેબને આપીને હા કોઈ બીજાએ માંગી હોય તો આપત તમે? ના, કોઈ માંગે ના. કારણ કે એ તો મારા છે. એટલે હવે આ કનેક્ટિવિટીથી તમારે સમજી જવાનું કે પ્રકાશભાઈ નામાં તમારી કિડની કામ કરે છે ને, એટલે પ્રકાશભાઈ ભલે માનતા કે પ્રકાશભાઈ છે, પણ તમારે સમજી જવાનું કે આ રેખાબેન છે. ખ્યાલ આવ્યો? એ અંદર ફેરવવું પડશે આંટો. જે આંટો ફરશે ને અહીંયા જ જ્ઞાન રહેલું છે. જો શુદ્ધાત્મા દ્રષ્ટિએ તમારામાં ફેર નથી ને
હા બરાબર. પ્રકૃતિની કનેક્ટિવિટી થી તમારામાં ફેર નથી. હા એટલે તમને એમ લાગે કે આ માથાથી પગ સુધી તમે જો છો ને એ જ રેખાબેન છે. હા હવે જો બહાર એ રેખાબેનનો અંશ ના હોય તો તમને એમની અસર ના થાય. બરાબર. હા પણ જ્યાં જ્યાં રેખાબેનનો અંશ છે ઓહો તો હો અચ્છા. ત્યાં હા અસર થશે. પછી એ ગમશે એ પણ રેખાબેન અને ના ગમે તે રેખાબેન. ઓહ સરસ સરસ એટલે સરસ. ઘરમાં પ્રકાશભાઈ તમને ગમે, તમારા છોકરાઓ ગમે, તમારી દીકરી ગમે, પણ જમાય થોડા ગમે કારણ કે દીકરીને સાચવે છે ને એટલે ગમે. પણ વહુ માટે એટલે તો મગજ ફરી જ જાય. હમ, એટલા બધા સવાલ ઉભા થાય ને. હમ. પણ ધીમે ધીમે કરીને સમજવાનું કે મારી જ્યાં કનેક્ટિવિટી છે એટલે રેખાબેનની જ્યાં કનેક્ટિવિટી છે ત્યાં રેખાબેન જ છે. આ ઓહ વેરી વિતરાગ ગુડ. વિજ્ઞાન છે. બહુ સરસ. એટલે ભગવાનના પગમાં ચંડકોશે જ્યારે ડંસ માર્યો ત્યારે ભગવાનને એમ ના થયું કે મને ડંસ માર્યો. ખ્યાલ આવ્યો? બરાબર એકદમ સરસ. એ શુદ્ધાત્મા દ્રષ્ટિએ રહીને વર્ધમાનનો હિસાબ પૂરો કર્યો. એટલે બે જે કીધું ને શુદ્ધાત્મા અને રેખાબેન બે છે. બરાબર સમજી એમાં ગઈ તમને એકદમ સમજી તમને ગઈ. તમને પ્રકાશભાઈ દેખાય ને તો ત્યાં હા એ રેખાબેન છે જોઈ લેવા. પછી હમ તમારી પુત્ર વધુ આવે તો આ બીજા રેખાબેન. પછી એમાં યસ જોવાનું કે આ ડાયા રેખાબેન છે ને આ થોડા ખસી ગયેલા રેખાબેન છે, પણ છે રેખાબેન જ એટલે મોઢું બગાડશો નહીં. જો તમને દાખલો આપું, હા અરીસામાં જોઈને તમારા વાળ બરાબર નથી હા તો તમે અરીસાને સરખો કરો કે તમારા વાળ સરખા કરો? હા, વાળ જ કરવા પડે ને. બરાબર. એવી રીતે તમારી પુત્ર વધુ કોઈ પણ કંઈ પણ કરે તો એ તમારો ફોટો છે એટલે રેખાબેનનો ફોટો છે. જે અરીસામાં હા દેખાય ને તે આમાં હા દેખાય છે. હા એટલે તમારે સમજી જવાનું કે ઓ આ તો અરીસો મને મારો ફોટો બતાડે છે. બરાબર. હા એટલે એમને કશું નહીં કહેવાનું, તમારે રિપેર કરવાનું પોતાની જાતને. ભગવાને એવી રીતે રિપેર કરીને બધા જગતના વ્યવહારમાંથી છૂટી ગયા. એ છેલ્લા એકલા થઈ ગયા. આ બધા સાથે કેમ છે? તો આપણી કર્મિક કનેક્ટિવિટી છે. બરાબર છે. પણ એમાં હા આપણને આ જ્ઞાન મળ્યું છે જે સંપૂર્ણ સમાધાન આપે છે, સંપૂર્ણ જવાબ આપે છે, કમ્પ્લીટ જવાબ, લટકતા જવાબ નહીં, એક્ઝેક્ટનેસ વાળા જવાબ આપે છે. એવા દાદા ભગવાન છે, એવું વિતરાગ વિજ્ઞાન છે, એવું મહાવીર ભગવાનનું આ વિજ્ઞાન છે. બરાબર. હા એટલે આપણે કામ ઉલ્લાસિત રહીએ, આનંદમાં જ રહીએ. કોઈ કઈ જાય તો સમજી લેવાનું રેખાબેનને કીધું તેમાં આપણે શું કરવાનું. રેખાબેનને ખોટું લાગે તો થોડી થાબડવાના, ચોકલેટ ખવડાવી દેવાની, જે ભાવતું હોય તે ખવડાવી દેવાનું ને ડાયવર્ટ કરી દેવાનું. નહીં તો જ્ઞાન તો સમાધાન આપે એવું છે, પણ એકદમ જ્ઞાન પકડાય નહીં તો આવું આમ તેમ કરીને પણ સમાધાન આપી દેવાનું. સામે કોઈને કહેવા જેવું નથી. અને કહેવા જેવું લાગે તે એવું પ્રેમથી કહેવાનું, હું હવે ઉંમરવાળી થઈ, તમારી સાસુ છું, તો તમે વહુએ આવું કરવું જોઈએ, મારી ભૂલ થાય છે, તમે એવું ના કરવું જોઈએ. બસ. તો મોઢું બગાડવાનું નહીં. મોઢું બગડે એટલે ફિનિશ. ધ્યાન આવ્યો? યસ એકદમ આવી ગયો. અને બહુ આટલા સરસ. બધા છે ને, આટલા બધામાં તમને રેખાબેન જ દેખાય. હમ એવું રેખાબેનનો હાથ કશું કરે, રેખાબેનનો પગ કશું કરે, એવી રીતે આ બધા જુદા છે રેખાબેનના જોડેના કનેક્ટિવિટી વાળા. હા એટલે એમ નહીં થાય કે આ બહુ આવું કરે છે, પેલી બહુ આવું કરે છે, આમાં ઠેકાણું નથી, પેલીમાં આવું છે, કશું નહીં. રેખાબેન જોઈ લો, આ તમારા બધા જુદા ફોટો, જુદા પોઝમાં ફોટો નથી પડાવતા આપણે, હા 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 એમાં આમ કરે છે ને બધું કરે છે ને, હા હા એવી રીતે આ બધા જુદા જોઈ લેવાના કે જો આ રેખાબેન તમે આવા છે. આ ભાગ તમને તમારું ફોટો બતાડે છે કે આવું તમે છે અંદર. હવે નહીં ગમતું હોય તો કાઢી નાખો, આમ કરેલું તો કાઢી નાખવાનું, એટલે બરાબર ફૂટ થઈ ગયા. ખબર પડી? ચીઝ કરીને ફોટો નથી એકદમ પાડતા. યસ યસ એટલા માટે કીધું આપણે અને આપણે છે
કોઈ બીજા છે જ નહીં. એને Yes. ઘૂંટ ઘૂંટ કરવાનું છે. હા હા બહુ સરસ પછી હવે તમને સરસ કઈ સમજાયું. અહીંયાથી ચોખ્ખા થયા ને તો અરીસો હા. ચોખ્ખું જ બતાડશે. એટલે આ બહારના લોકો છે ને આપણો અંદરનો ફોટો બતાડે છે, ફોટો પાડે છે. પાડે છે બહારનો ફોટો તો બરાબર આપણે બધા અપ ટુ ડેટ જ રાખીએ છીએ, અરીસામાં દેખાય ને એવો. પણ આ અંદરનો ફોટો એટલે કર્મનો ફોટો આ જગતના લોકો છે જેમની જોડે આપણું ઇન્ટરેક્શન થાય. પછી આપણે મોઢું શું બગાડવાનું, દાદાના વિજ્ઞાનને જય હો દાદા ભગવાન કરીને કહેવાનું, ઓહો મને મારી ઓળખાણ પડી ગઈ, હું તો એમ જ માનતો હતો કે બધું સારું છે. પણ ના, સારું છે. આ જ્ઞાન એવું છે ને એટલે બધા જવાબ મળી જશે. ફિનિશ, ડોન્ટ વરી. ગુડ ગુડ સરસ સરસ સરસ. દાદા શું કે કવિરાજના પદમાં આવે, હું દાદાનો મહાત્મા ને દાદા મારે માથે છે. ખબર પડી? વેરી ગુડ. યા દાદાનો મંગળિયાને ગૂંચ કસાયો બાળે છે. એટલે તમે મંગળિયો નહીં કહેવાનું, આ રેખાબેનના ગૂંચ કસાયો રેખાબેનને બાળે છે. પાડે છે. હા હા, એટલે એ અંદર છે ને તે બહાર રિફ્લેક્શન દેખાય. એટલે આપણે અંદર રિપેર કરી દીધું તો બહાર બધું ઓકે છે. ગુડ વેરી ગુડ બહુ સરસ બહુ સરસ. એટલે કોઈ બીજા કોઈ દેખાયા ને એટલે ભૂલ 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 દાદા માફ કરજો, એ જ પ્રતિક્રમણ આપણું. ખ્યાલ આવ્યો? બરાબર એકદમ ખબર પડી ગઈ. પછી વહુને થશે આમ બા એટલે મમ્મીજી શું દવા પીએ છે ખબર નથી પડતી. આખો દિવસ હસતા પહેલા જો રસોડામાં આવે એટલે અંદર કઈ ગરમ જ હોય, હવે એકદમ પ્લેઝન્ટ હોય છે, ઓલવેઝ ચીયરફુલ. વોટ અ સરપ્રાઈઝ એમ કે મમ્મીમાં ખરેખર એકદમ સબ્લિમેશન આવ્યું છે એમ કે છે. હા એવું આવે તો બરાબર છે, એવું જ આવવું જોઈએ તો એ લોકોને લાગે કે આ એટલે સત્સંગનો કઈ. હમણાં તમે રસોડામાં જાઓ ને એટલે એમ કહે કે પોલીસમેન આવી ગયા, ઇન્સ્પેક્ટર. ત્યારે પછી અંદર એમ થશે કે ના મમ્મી આયા કરી, મમ્મીજી પણ નહીં કહે. ખ્યાલ આવ્યો? આ બધું આપણે આ બધી કમાણી કરવાની છે અને એ કરવા માટે આપણે કોઈ મહેનત નથી, ખાલી સમજવાની જરૂરત છે. અને આ દાદાનું વિજ્ઞાન આપણને એક્ઝેક્ટ સમજણ આપે છે. એ સમજણને વાપરવાની છે, એટલે કે એને જીવવાની છે. આપણે સમજણથી જીવવાની છે. યુઝ એટલે એને ઉપયોગ કહે છે. ઉપયોગ બરાબર એકદમ ઉપયોગમાં રહેવાનું એટલે એ જ્ઞાનના ઉપયોગથી, જ્ઞાનની સમજણથી સંજોગોને જોવાના. ઉપયોગમાં રહેવાનો મતલબ એ થાય વાપરો. બરાબર વાપરો બરાબર છે. ખાવાનું વાપરવા કે છે તો જ્ઞાન નહીં વાપરવાનું. વાપર્યું કરીને કે એટલે તમારે કહેવાનું અંદર કે રેખાબેન વાપરો છો ને દાદાનું જ્ઞાન, એટલે તો ભૂલ થઈ ગઈ દાદા માફ કરજો, તરત જ થઈ જશે. અને તમને જોશો ને એટલે તરત હસી પડાશે. મોડું બગડેલું ગમે તેટલું હશે ને ઓન ધ સ્પોટ પડી જશે. બરાબર બરાબર એકદમ બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. તમે કહ્યું અદ્ભુત કહ્યું, હમણાં કહ્યું તમે બધું. દાદાએ કીધેલું છે એટલે સીધો ખોળ જ પડી ગયો કે હવે ભૂલાય જ ના એમ. એ જ પાકું કરવાનું છે. રોજ એક જ 8 કિલો ઠોક ઠોક કરવાનો છે. બહુ સરસ ફિટ જ થઈ ગયા, નીકળે જ નહીં. પછી ખબર પડે કે દિનેશભાઈ આટલા ડાયા હતા ને મને કેમ હવા લાગ્યા, આ છોકરાઓ આવા આટલા સારા હતા ને કેમ હવા લાગ્યા. પતી ગયું. આ સુમિત્રા જેવી છે બધામાં. ના, એને શું કામ ગાળો દેવાની, એને ગાળો નથી દેવાની. એનો ફોટો ઠપકારવાની પણ જરૂરત નથી, એને ઠપકારવાની જરૂરત નથી. તમારે શું કહેવાનું, હું તમારી સાથે છું એટલે તમારું નીચે પડવા નહીં દો. બરાબર. હું છું ને પછી શું છે, બરાબર. અનંત શક્તિ વાળો હું છું, અનંત જ્ઞાન વાળો હું છું. પછી શું જોઈએ? એક બાજુ શક્તિ ને એક બાજુ જ્ઞાન, પછી શું જોઈએ? એટલે ગમે તેવો દોષ હોય એનો ઉકેલ આ દાદા ભગવાનના વિજ્ઞાનથી આવી જશે. આવી જાય. ખ્યાલ આવી ગયો?
હા હવે બીજું છે ને આ 5 આજ્ઞા આપી છે એમાં 3 કઈ રિલેટિવ લાગે છે અને 2 નિશ્ચયની લાગે છે એ સમજાવો જરા. આમાં શું છે કે બીજી ને પાંચમી જે છે, બીજી ને પાંચમી એ નિશ્ચય પક્ષની છે અને પહેલી ત્રીજી ને ચોથી એ વ્યવહાર પક્ષની છે. હવે ખરેખર આ બધામાં વ્યવહાર શુદ્ધિ જ કરવાની છે. બરાબર. વ્યવહાર બગડેલો હતો પણ નિશ્ચયનો ખીટો, નિશ્ચયનો કિનારો ખાતરીપૂર્વકનો મળ્યો નહોતો એટલે નિશ્ચય ફર્યા કરતો હતો. બરાબર. હવે કેન્દ્ર ફર્યા કરે તો સર્કલ ક્યાં જાય? ગુચાયા કરે ને, ગુચાયા કરે. પણ એક વખત કેન્દ્ર ફિક્સ થઈ ગયું, કેન્દ્ર ફિક્સ થઈ ગયું એટલે આખો સર્કલ આપણા હાથમાં આવી ગયું. બરાબર. એટલે આખા સર્કલ ને ઓળખી લેવાનું છે કે એ ગમે તે સ્વરૂપે આવે એ સર્કલ છે કારણ કે હું સેન્ટર છું. બરાબર. એને વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા કીધી. બરાબર. વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા એટલે જે વ્યવહાર જે વખતે આપણી સામે આવ્યો તે વ્યવહાર સામે આપણે વ્યવહાર દ્રષ્ટિથી રહેવાનું, એટલે કે વ્યવહારની જરૂરિયાત પ્રમાણે રહેવાનું ને એ વ્યવહારના દેવામાંથી છૂટી જવાનું. બરાબર. હવે દેવામાંથી નહીં છૂટાય બુદ્ધિના કારણે તો નવું દેવું ઊભું થતું નથી પણ જૂનું પૂરું થતું નથી. એટલે આપણે થોડું આમ મૂરખ બનાવીને મામા બનાવીને માંગનારાને ધકેલી મૂકીએ ને તો અંદર તો તમને ખબર પડે ને કે બુદ્ધિની કરામતથી તમે એમને ધકેલી દીધા, આખરે તો એ ફરી આવશે. એડ્રેસ શોધીને, નામ શોધીને કુદરત વ્યવસ્થિત એને બરાબર આપણને ભેગો કરશે. એટલે આપણે તૈયારી કરો. હવે ખ્યાલ આવ્યો? દેવું દેવું વાળી દેવું છે. શું કીધું? છૂટવું છે એટલે બધો વ્યવહાર ચોખ્ખો જ કરતું જવાનું. બરાબર છે. એટલે આ રીતે કરવાનું. ખ્યાલ આવ્યો? એટલે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા રે નહીં ત્યારે વ્યવસ્થિત અને સંભાવે નિકાલ આપેલો છે કે અંદર વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં રહી શકતા નથી. એટલે વ્યવસ્થિત કહેવાથી શું આવે કે આજે તમને લાગે છે કે તમે ડાયા છો પણ આ આગળનું દેવું છે એટલે આવ્યું તો તમે નક્કી રાખો કે મારે સંભાવે નિકાલ કરવો છે. એટલે કોઈ પણ જાતની ખેંચ તાણ વગર, મારું તારું કર્યા વગર એ વ્યવહાર સામે એવો વ્યવહાર કરીને છૂટી જાઓ. સમાધાન પૂર્વક વ્યવહાર કરીને છૂટી જાઓ કે જેથી કરીને વ્યવહાર ભૂસાઈ જાય, ઝીરો થઈ જાય. દરેક વ્યવહાર નિશ્ચય તો કરવો જ પડે, પહેલા ગોઠવી જ દેવું પડે. શુદ્ધ ઉપયોગ ગોઠવી જ દેવો પડે. શું કીધું? શુદ્ધ ઉપયોગ ગોઠવી દેવો જ પડે દરેક વ્યવહાર આવે તે વખતે. શુદ્ધ ઉપયોગનો મતલબ એ કે કેન્દ્રના દિશા વગર, કેન્દ્રના ઠેકાણા વગર વ્યવહારનો ઉકેલ કેવી રીતે આવે? ના. કારણ કે કેન્દ્ર જ્ઞાનમય છે, પ્રકાશમય છે અને વ્યવહાર બધો ક્રિયામય છે. ક્રિયાની પાસે આંખ નથી અને કેન્દ્ર પાસે આંખ છે. બરાબર. એટલે કેન્દ્રની આંખથી આપણે વ્યવહારના ગૂંચવાડામાંથી નીકળી જવાનું. બરાબર. એવું છે. જય સચ્ચિદાનંદ. શ્રેયભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્ઞાન સૂત્ર શ્રેણી 18 57 નંબરનું સૂત્ર છે કે વ્યતિરેક ગુણ એટલે નહીં પૂતગલનો ગુણ કે નહીં આત્માનો ગુણ, સામિક ભાવથી ઉત્પન્ન થતું વિશેષ પરિણામ. કરેક્ટ. હવે હા બોલો. બીજું એક થોડું એડ કરું છું, મને રેફરન્સ નથી ખબર પણ વાંચેલું છે કે પૂતગલ ને આત્મા વચ્ચે સૂર્ય અને પૃથ્વી જેટલું અંતર છે.
છતાં પણ એવું કયું કોઈ પરિબળ હશે કે ફ્રેક્શન ઓફ સેકન્ડમાં બંને એક થઈ જાય છે, એ જાણું. એક થતું નથી, એની નિયરનેસ, નિકટતાના લીધે એક લાગે છે. ઓકે, એટલા માટે કીધું સામીપ્ય ભાવના લીધે ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. રાઈટ, એક્ઝેક્ટલી. સામીપ્ય ભાવ એટલે નજીક આવવાથી એ ક્રિયાના ભાગે જ છે. જેમ આપણે અરીસા ઉપર કાદવ લગાડીએ, આપણે શું કહીએ, અરીસાને કાદવ ચોંટ્યો છે. રાઈટ. હવે કાદવ ને અરીસા જેમ સૂર્ય અને પૃથ્વી જેટલો ડિફરન્સ છે ને, એવો જ ડિફરન્સ છે. બરાબર. ભલે એ થીન લાઈન ઓફ ડિમાર્કેશન છે, પણ એ ડિમાર્કેશન છે એ એક થઈ ગયું નથી. એક્ઝેક્ટલી. પણ બહુ નજીક હોવાના કારણે એક હોય એવું લાગે, એવું ભાસે. બરાબર છે. જ્યારે સ્વરૂપ જ્ઞાન નથી હોતું ત્યારે તો એમાં એકાકાર જ હોય. એક્ઝેક્ટલી. કારણ કે ત્યારે નિશ્ચય પ્રાપ્ત થયેલો જ નથી હોતો, એટલે વ્યવહાર જ નિશ્ચય થઈ પડે છે. બરાબર છે. એટલે મારું નામ શ્રેય અને હું જ શ્રેય થઈ જાય. અને હોય એવું. પણ સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી, હવે છૂટું પડવાથી, પોતાનું જ્ઞાન પોતામાં સ્થિર થયું અને આપણે કહીએ હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું, એટલે કાદવનો ભાગ પણ દેખાય, કાદવનો ભાગ એટલે શ્રેય પણ દેખાય, અને શ્રેયની ચિકાસવાળી માન્યતા પણ દેખાય. રાઈટ, રાઈટ. ઓકે. ચિકાસવાળી માન્યતા પણ દેખાય, એટલે શ્રેય પણ હું નહીં, શ્રેયનું પણ મારું નહીં, અને પાણીનું પણ મારું નહીં. બરાબર છે. એટલે હું શુદ્ધાત્માની બહાર, કે હું શુદ્ધાત્મા સિવાય જે કઈ બધી માન્યતા છે એ બધી શ્રેયની. બરાબર છે. અને એ માન્યતાના આધારે અસરો થાય છે. બરાબર. અસરો શ્રેયને જ થાય છે. રાઈટ. હવે એ હું જે છે અંદર, એ હું અંતર્મુખ થયેલો છે સ્વરૂપ જ્ઞાન મળવાથી. બરાબર, બરાબર. એટલે એ આ પરિણામ પામતા જે બધા ભાવો છે એને દ્રવ્ય ભાવ કે. ઓકે. દ્રવ્ય ભાવ એટલે પરિણામ પામતા ભાવ. એ ભાવ અસર આપીને જતા રહે, એ નવું દ્રવ્ય ઊભું ના કરે. રાઈટ, રાઈટ, એક્ઝેક્ટલી. એટલે એને જોવાનું રે. આપણે જ્યારે જોવાનું કહીએ એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ એને જોવાનું, ઓળખવાનું કે આ શ્રેયનું છે, આ રિલેટિવ છે, મારું નથી, તો એની અસર માંથી તમે નીકળી જાઓ. અસર થાય પણ એ અસર શ્રેયને થાય. એટલે ઇન્દ્રિય જ્ઞાન એ આનું પણ નથી, ઉદ્ગલનું પણ નથી. એ માન્યતાના આધારે, એટલે કોઈને ગમે, કોઈને નથી ગમતું. રાઈટ, રાઈટ. તમે કહો કે આ મારા ચશ્મા બહુ સારા છે, હું તમારા ચશ્મા જો તો મને આ બિલકુલ નહીં ગમતા. એક્ઝેક્ટલી. રાઈટ, રાઈટ. એટલે એ માન્યતા કેમ ફેર પડે છે એના આધારે. બરાબર. એટલે એ માન્યતા આપણી નિશ્ચય થઈ જાય અને એના લીધે ખેંચાખેંચી થાય. બરાબર છે. ઓકે. એટલે આપણે પરિણામને પણ ઓળખીએ અને ભાવને પણ ઓળખીએ. એટલે ભાવ એટલે કે કોઈની માન્યતા માટે આપણે ખેંચાખેંચી ના કરીએ. એટલે જાગૃતિ ક્યાં રાખીએ કે જીવન વ્યવહારમાં આપણી માન્યતા વ્યક્ત થાય એટલે સામેવાળા તરત એમની માન્યતા લાવીને મૂકી દે. એટલે આપણે એમને ખબર ના પડે ને એવી રીતે આપણી માન્યતા આખી ફેરવી નાખે. અરે બરાબર છે, હું તો આ ભૂલી જ ગયો તો, વાત તમારી સાચી છે, એમ કરીને નીકળી જવા. સાચું ખોટું ઇમ્પોર્ટન્ટ નથી, પણ સાચા ખોટાને પકડીને આપણે ઝઘડો કરીએ ને સામા જોડે ભેદભાવ થાય ને, એ આપણને છૂટવા ના થાય. રાઈટ, રાઈટ. બરાબર. હવે આપણે છૂટવાના કામી છે. આપણો ગોળ છૂટવાનો જ છે અને છૂટવું જ છે. દાદા મને મદદ કરજો. એટલે દાદા એટલે એ જ્ઞાન સ્વરૂપને પ્રાર્થના કરીએ છીએ, પ્રજ્ઞા શક્તિને, કે મારું માર્ગદર્શન કરજો. એટલે આ બધી અસરોને જે જાણે છે એ શુદ્ધાત્મા છે, એ હું છું.
હું છું. બરાબર એ અસરોનો ભાગ બધો શ્રેયનો, બરાબર અને સાહેબ. એ શ્રેયને અસર ના થાય એટલે આપણે એની સાથે રહેવાનું. રાઈટ રાઈટ, ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. હા. એવી રીતે છે પેલું બે, સ્વાભાવિક ગુણ અને વિભાવિક ગુણ. ઓકે રાઈટ, એક્ઝેક્ટલી. વિભાવિક ગુણ આપણો નહીં. રાઈટ, સ્વાભાવિક ગુણ આપણો છે. પેલું 2 દિવસ પહેલા મેં પૂછેલું વૃત્તિ અને વલણ, તો એમાં મારે વલણ વિશે થોડું જાણવું હતું. જી તો સમજણ નહીં થયું. વૃત્તિ એ ચિત્તને લાગુ પડે, રાઈટ. અને વલણ એ મનને લાગુ પડે. ઓકે ઇન્ક્લિનેશન ઓફ માઇન્ડ ઓકે રાઈટ, એટલે મનોવલણ, મનોવલણ. ઓકે એટલે એ માન્યતાનું સ્વરૂપ છે. રાઈટ. અભિપ્રાય વાળું તે બધું એ તરફ ઝૂકે, ઓકે એ તરફ એનું વલણ રહે માન્યતાના આધારે. બરાબર છે. અને ચિત્ત વૃત્તિ એ સુખ દુઃખ ને કનેક્ટેડ છે, સારું ખરાબ લાગવાને કનેક્ટેડ છે. રાઈટ એટલે ચિત્ત વૃત્તિ કે અને મનોવલણ કે. બરાબર. એટલે મેં બુદ્ધિનું વલણ સમજતો હતો. એટલે ના, બુદ્ધિનું વલણ નથી હોતું, ચિત્તનું વલણ. ના, મનનું મનોવલણ, મનો એ હોય. રાઈટ, બરાબર. રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિભૂતિબેન અનમ્યુટ કરજો. વિભૂતિબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે હું નાની હતી ત્યારે દાદાજીના દર્શન કરવા જતા, તો મને દાદા ભગવાનના દર્શન કરવા જતા ત્યારે ટીચરના જ દર્શન થતા, અને બીજા કોના દર્શન બધા થતા? કોના દર્શન થતા? દાદા ભગવાનના દર્શન કરતા ને ત્યારે મારો વારો ઢીચણે દર્શન કરવાનો આવતો, દાદાના ઢીચણે. બરાબર. હા, તો પછી બધા મહાત્માઓ છે ને અંગૂઠાની પડાપડી કરતા એ સમયમાં, દાદાના અંગૂઠાની. તો મને ક્વેશ્ચન થાય છે કે કેમ, અને બીજું કે આપણે ચરણ વિધિ કરીએ ત્યારે હું વિજ્ઞાન સ્વરૂપ છું એ બોલીએ ત્યારે આપણો અંગૂઠો માથે મૂકવાનો, તો એ મને સમજાવો બેવ. પહેલી વાત એ છે કે માથું દુખે તો આપણે આઈસીયુ માં જઈએ ને, માથું દુખે તો ખાલી ટાઇલેનોલ ખાઈ જ લઈ ને, બરાબર. પણ કેન્સર કે એવું કઈ થયેલું હોય તો પછી આ કોરોના ને એવું બધું સિરિયસ થયેલું હોય તો આઈસીયુ માં જવું પડે ને. એટલે અહીંયા સમજવાનું કે કેટલી વખત દાદા ભગવાન પોતે કે કોઈની પરિસ્થિતિ કે સિચ્યુએશન ગંભીર હોય તો એમને કે તમે અહીંયા આવજો એમ કરી. એટલે જે આજુબાજુ બધા બેસેલા હોય ને એમને અંદરથી એમ થઈ જાય કે ઓ અંગૂઠા પર સ્પેશિયલ છે કઈ, અંગૂઠા પર સ્પેશિયલ છે, એટલે પછી એની પડાપડી કરે. હવે દાદા કઈ બધાને કેટલું કે કરે, એટલે આ ગૂંચવાડો કાયમ થાય. બાકી દાદાના અંગૂઠાથી માથા સુધી એ પ્યોરિટીનો ભાગ હતો, એ ગમે તે ભાગને અડે ને તો એ ત્યાં જ પહોંચતું હતું. એટલે આપણે શું કહેવાનું કે મને આઈસીયુ, મને કશે પણ થાય મને આઈસીયુ માં એડમિટ કરજો, મને બહુ ગમે એવું કરવાના છે. આઈસીયુ માં કહે ને એટલે ટેન્શન આવી જાય, શું થયું આઈસીયુ માં મૂક્યા. એટલે એવી રીતે નથી ગણવા, સેટા છે જે બને તે. અને જે વખતે એની જરૂરત હશે ત્યારે દાદા જ કે આપણને કે અમને અહીંયા કરવાનું એમ કે. ખ્યાલ આવ્યો? એટલે એ વિકલ્પ કરવાની જરૂરત નથી. હવે નટુ કાકા છે ને, નટુ કાકા ખબર ને, નટુ કાકા એમને દાદાના વાસુદેવ કરીને કીધા છે. હવે નટુ કાકા એક વખત આવી રીતે થયું ને તો નીચે બીજા જે કઈ હશે તે પણ તું મને નથી ખબર, તો નટુ કાકાએ કીધું કે હું બધી તાકાત શક્તિ અહીંયાથી જ ખેંચી લઈ ઢીચણ પરથી, તને નીચે લગી જવા જ નહીં દઉં. હવે એ તો શક્તિશાળી છે એટલે, પણ આ તો વાત સમજવાની. ખ્યાલ આવી ગયો? આ બધા વિકલ્પો જોઈને થાય. એમાં કઈ દાદાને એવું કશું હોતું નથી. અને
આપણને ઓછું મળ્યું એવું નથી હોતું. પણ આ તો આપણે જોઈએ ને પેલા કે ને 2-5 જણાને જવા દે ને રાહ જુએ ને પછી અંગૂઠે આવે, આપણને એમ થાય કે મને અંગૂઠો ના મળ્યો એમ કરીને થાય. એનું કશું કરવાનું. એ ખ્યાલ આવી ગયો? ક્લિયર? દાદાનું અંગૂઠાથી આખું શરીર પરમ પવિત્ર છે. ખ્યાલ આવે? ઓકે. હવે આગળ, હું વિજ્ઞાન સ્વરૂપ છું જ્યારે કહીએ અને આપણે જ આપણા અંગૂઠાથી કપાળે લગાડીએ એટલે શું? હવે અંગૂઠો છે ને, અંગૂઠો એ ત્યાં સિંક, ખબર પડે? સિંક બેઝિન હોય છે ને આપણું બેઝિન, એમાં બધો કચરો જતો રહે, ખબર છે? એટલે જ્ઞાની પુરુષનું ચરણ અને તેમાં અંગૂઠો એ બધું અજ્ઞાન અને કચરો ખાલી કરવાની જગ્યા. ઓકે, ખાલી કરવાની જગ્યા. અને આ જ્ઞાન ચક્ર છે, આજ્ઞા ચક્ર છે, આ જ્ઞાનનું સેન્ટર છે અને અહીંયા બધું આવરણ હોય છે. એટલે એ આવરણ કાઢવા માટે આપણે જ્ઞાનીના અંગૂઠે ચરણે આપણે સ્પર્શ કરીએ છીએ. એટલે હવે અહીંયા આપણે જ આપણો અંગૂઠો લગાડીને આપણે આપણી વિધિ કરીએ છીએ અને પોતે પોતાથી ચોખ્ખા થાય છે. એ વિજ્ઞાન સ્વરૂપની આરાધના કરીને પોતે ચોખ્ખા થાય છે. ખ્યાલ આવ્યો? પોતે ચિંતવે એવો થાય એમ કીધું છે ને, એવો ચિંતવે એવો થાય. એટલે આપણે આ સિદ્ધ સ્તુતિ કરીએ છીએ, ચરણ વિધિ કરીએ છીએ, 9 કલમો સત સાધનો કરીએ છીએ, એ બધામાં એ શુદ્ધિ જ થાય છે. ખ્યાલ આવ્યો? હવે કેવું છે કે જે જ્ઞાન સ્વરૂપ છે એ જ વિજ્ઞાન સ્વરૂપ છે. એટલે વિજ્ઞાન સ્વરૂપ જ છે, પણ આપણી જાગૃતિ એટલી રહેતી નથી એટલે નીચે આવી જાય છે અને ત્યાં આપણને બધી અસર થાય. જેટલી અસર થાય ને તે બુદ્ધિની અસર છે. બરાબર. જ્ઞાનમાં રહે એટલે વિજ્ઞાન સ્વરૂપે રહે તો વિજ્ઞાન તો ફક્ત ક્રિયાને જોયા જ કરે છે, અવસ્થાને જોયા જ કરે છે. જોયા કરે છે કે કારણ કે એ પોતે જ્ઞાન સ્વરૂપે છે ને પેલી ક્રિયા સ્વરૂપે છે. જ્ઞાન સ્વરૂપમાં ક્રિયા દેખાયા કરે. ખબર પડી? ખ્યાલ આવ્યો? વિજ્ઞાન સ્વરૂપમાં આપણે સ્થિર થવા માટે આપણે આ રિપીટેડલી એક પ્રકારની ચિંતના કરીએ છીએ, આરાધના કરીએ છીએ. ઓકે, એવું છે. અને જ્યાં અસર થાય ત્યાં 5-25 વખત હું અનંત શક્તિ વાળો છું, અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, તો તરત એમાંથી નીકળી જાય. કોને થયું? મને થયું. ક્રિયા છે ને, આ તો ક્રિયા છે. ક્રિયાનો ભાગ કોનો? જ્ઞાનનો ભાગ કોનો? હું કોણ? એટલે તરત છૂટું પડી જાય. એમ દાણાને છટલા છૂટા નથી પાડતા, છટલા છટલા છે ને દાણા દાણા છે. ખ્યાલ આવ્યો? એવી રીતે આ વ્યવહાર અને આ નિશ્ચય. સમજાયું? સમજાયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, ભારતીબેન. જય સચ્ચિદાનંદ સ્વામી. વિભૂતિબેન નો ક્વેશ્ચન આવ્યો ને, તો મારે પણ એવું જ થતું હતું. મારે દાદાના ડાબા ની અગાડી જ વિધિ કરવાનો ચાન્સ આવતો, પણ પછી આ બધા સત્સંગ સાંભળ્યા ને આપણા કોરોના વાયરસ, ત્યાં થયું કે દાદા તો આમે દિવ્ય હતા. પછી એની જાતે જ આવ્યું કે દાદા મને કાયમ ડાબી બાજુ જ મારે આવતા હતા ભાગ. મેં કહ્યું આ તો શિવ પાર્વતી, પાર્વતીને ડાબી સાઈડે જ બેસાડતા હતા શિવજી. હું દાદા એક જ છે. પછી હવે તો બહુ આનંદ થાય. વાત સાચી છે. આ તો કેવી રીતે જોઈએ છે ને, જોવાની જ ભૂલ છે બધી. એટલે આપણને આ જ્ઞાન છે ને જોતા શીખવાડે છે. અને એવી રીતે જુઓ કે બધું અંદર ઉભું થયેલું બધું શાંત થઈ જાય.
હા એટલે આવી રીતે આન્સર મળી ગયો. પછી હમણાં વિભૂતિબેને ક્વેશ્ચન પૂછ્યું ને ત્યાં તરત જ આ પ્રગટ થયું કે આ શિવ ને પાર્વતી છે. વાત સાચી છે, વાત સાચી, કરેક્ટ. બસ બીજું કઈ કશું નહીં. એટલે વિભૂતિબેન આપણે વી આર લકી. જય સચ્ચિદાનંદ. રાજેશભાઈ બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક મિનિટ અનમ્યુટ કરો. હા બોલો. હવે હે અંતર્યામી પરમાત્મા આપણે બોલીએ એટલે એ પ્રજ્ઞા શક્તિ ને પહોંચે. હા બરાબર છે. હમણાં શુદ્ધાત્માની કાર્યકારી શક્તિ જે છે, કામ કરતી શક્તિ છે, એ પ્રજ્ઞા શક્તિ છે. હાજી. એટલે પ્રજ્ઞાને પહોંચે કે શુદ્ધાત્માને પહોંચે એક જ છે, પણ આપણે બરોબર છે. હા એમ ટેકનિકલી પ્રજ્ઞા શક્તિ ને પહોંચે એમ કન્ફર્મ કરવા માટે મેં પૂછ્યું. બરાબર. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો જણાવો, બાકી આપણો ટાઈમ થઈ ગયો છે. ઓ હસમુખભાઈ. હસમુખભાઈ બોલજો. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મોટેથી બોલજો, નજીક આવીને. હા. સ્વરૂપ વિજ્ઞાન નંબર 3. હા. 2126. 2126. જ્ઞાની બધું જ વ્યવહારથી કરે અને લોકો બધું જ તહેવારથી કરે. તહેવારથી કરે. હા, તહેવાર. હા, ખબર પડી. હા. જ્ઞાની બધું જ વ્યવહારથી કરે ને લોકો બધું જ તહેવારથી કરે. રાઈટ. એનો મતલબ? હા, એ તહેવારથી એટલે શું કહેવા માંગે? એનો મતલબ શું? પ્રવીણાબેન જે કઈ કહે તમને કરવા, તમને ગમે તો કરો. હા. એ ગમે ના ગમે એ તહેવાર કહેવાય. પણ પ્રવીણાબેન તમને કશું કહે અને તમે વ્યવહારની જવાબદારીના ભાગે કરો કે આ વ્યવહારનો ભાગ આવ્યો છે, મારે સંભાવે નિકાલ કરવો છે, ને એ તમે કરો, આખી વાત જુદી થઈ જાય. ખ્યાલ આવ્યો? તહેવારમાં ગમવા ના ગમવાનું હોય ને, એટલે એના આધારે ગમવા ના ગમવા પણ કરીએ છે. લોકો એવી રીતે કરે છે કે નાની વ્યવહારની જવાબદારી સમજીને સંભાવે નિકાલના ધોરણને કરવા માટે કરે. ઓકે. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શીલ બેટા બોલ. એકચ્યુઅલી તમે જે વાત કરી ને એમાં ઘણો બધો ક્વેશ્ચન નો મને મળ્યો રિસ્પોન્સ, બટ મારો મેઇન ક્વેશ્ચન હતો, તમે જે વાત કરી ને કે તમે કોઈ બી તમે બોલો કે કરો ત્યારે તમે એમ વિચારો કે ભાઈ હું દાદાનું મહાત્મા છું, મને મળ્યું છે તો બીજાને બધું કરવાની છૂટ પણ મને નહીં. એ એડજસ્ટ કરીને ઘણીવાર એવું થાય કે તમારું વર્તન ઘણું સુધરી જાય, પણ વર્તન સુધર્યા પછી અંદર એક કોઈક વાર જયારે બહુ વધારે વધી જાય ને, ઓફિસમાં એકચ્યુઅલી પોલિટિક્સ ઘણીવાર બહુ જ ચાલતું હોય તો કોઈક વાર છે ને એકદમ વધારે વધી જાય તો એક હદ પછી એમ થાય કે શું સિરિયસલી હવે ચૂપ રહેવાનું મારે? અને ઘણીવાર એવું થાય કે આ દાદાનું મહાત્મા છું એટલે ચૂપ રહી, નહીતર બતાડી દીધું હોત. એક જ વસ્તુ સમજવાની, અંદર કઈ રીતે ચૂપ કરવો એ આ જ્ઞાનથી જ સમાધાન થાય. અંદરથી કેમ હાલે છે તો કે અંદર બુદ્ધિ કામ કરે છે. અંદર બુદ્ધિ નહીં હોય તો જ્ઞાન તો જે વખતે જે બન્યું તેને એક્સેપ્ટ કરીને આગળ જાય, કારણ કે વ્યવસ્થિત છે. અને જ્યાં કહેવા જેવું લાગે ત્યાં કહીને આગળ જવાનું, એની ખેંચ પકડ રાખવાની નહીં. અને આપણે છે એટલે આપણે કહેવાનો વારો આવે, નહીં તો જાણીને આગળ. ખ્યાલ આવ્યો? બહારનું જે દેખાવાનો ભાગ સારો છે એ તો આપણે દેખાવું સારું છે એટલા માટે પણ હોઈ શકે છે, પણ અંદરની સમજણ ફાઇનલી સમાધાન કરી લેવાની.
હા, એટલે ઘણી વાર એવો ક્વેશ્ચન થાય કે બહારથી જે સમાધાન આવે છે ટેકનિકલી આવે છે, અંદર સમજ નથી એવી ફિલિંગ આવે. વાંધો નહીં, તો અંદરનું સમાધાન કરી લેવાનું, પણ અંદરનું બહાર ના નીકળ્યું ને તો આપણું બહાર સચવાઈ ગયું. હવે અંદરનો ઉકેલ લાવીને સમાધાન કરી લેવા, નહીં તો પછી અંદર બળ્યા કરે ને કોઈક દિવસ એક્સપ્લોઝન થાય, તે સારું નથી. ઓકે, ડન. જય સચ્ચિદાનંદ. શરણજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, અમારે એક સવાલ હતું, મન માની કી માર. मनमानी की मार. हाँ, मनमानी की मार. हाँ हाँ, એટલે એનો મતલબ સમજાવો. मनमानी करेंगे तो सामने वाले को दुख होगा कि नहीं होगा? होगा होगा. और जब सामने वाले को दुख होता है ना तो वो भी बैर रखेगा. जी जरूर. मेरा टाइम आने तो फिर मैं दिखाता हूँ इनको. हाँ, तो इस तरह से मनमानी नहीं करना, सभी को खुश करके चलो. जी, ये बात है. ओके. हाँ, जय सच्चिदानंद. जय सच्चिदानंद. और मनमानी जब करनी भी हो तब ऐसी ही करो कि जहाँ सामने वाले का हित हो, बेनिफिट हो. फिर से बोलिए. मनमानी करनी भी हो तो अब तब करना है कि वो सामने वाले को नुकसान ना हो. जी. तो आपकी मनमानी तभी उनको अच्छी नहीं लगेगी, फिर बाद में जब उनको फायदा होता है तो बोलेगी कि वो किया था बहुत अच्छा था, वरना मुझे नुकसान होता, तभी उनको नहीं अच्छा लगता है. समझिए? बाद में अच्छा, हाँ, बाद में उनको अच्छा लगेगा. कि ये डैडी मम्मी अपनी मनमानी करवाते ना बच्चों को, तो बच्चों को कुछ अच्छा लगता है? बिल्कुल अच्छा नहीं लगता है. लेकिन फिर जब बाद में पता चलता कि डैडी मम्मी ने जो किया था वो बहुत अच्छा था, सही था, वरना मैं बहक जाता, रखड़ जाता. समझिए? हाँ. ओके. जय सच्चिदानंद. जय सच्चिदानंद. काजल बेन. અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારે પૂછવું છે કે રિલેટિવ ને રિયલ આજ્ઞા વચ્ચે જુદું પાડવું એનું નામ જ તપ, તો ઈ તપ વિશે મારે સમજવું છે. આમાં શું થાય કે રિલેટિવ અને રિયલ બંને જુદા છે ને? હા. રિયલ એટલે મારું. હા. અને રિલેટિવ એટલે કાજલનું. હા. પણ કાજલ જ્યારે મારું મારું બોલે ત્યારે આપણને ખ્યાલ રહે કે આ કાજલનું 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 કરીને? હા. ના રે. એટલે અસર થાય. બધી વખતે ના રહે એમ નહીં, પણ જ્યારે જ્યારે ના રહે તેવી રીતે ત્યારે અસર થાય. હા. સમજાયું? એટલે અસર એ મારું કરાવવા જાય અને આપણે એના થઈએ નહીં અને આપણે રિયલ સ્વરૂપે રહીએ, તે આપણું તપ છે. એટલે રિલેટિવ અને રિયલ છૂટું જ રાખવું. આપણે રિયલમાં જ રહીએ ને રિલેટિવનું ઓળખ્યા કરે કે આ રિલેટિવનું એ મારું મારું કરાવવા જાય અને આપણે પોતાનું થવા દઈએ નહીં, પોતે થવા દઈએ નહીં અને આપણે રહીએ, તે આપણું અંતર તપ. એ તપ ક્યારે તપાવે નહીં, તપ ક્યારે મોઢું બગાડે નહીં, આપણને પ્રફુલ્લિત રાખે, ચીયરફુલ રાખે, હેપી રાખે. અને પછી હા, એમની દુઃખના સંજોગો હોય, દુઃખ હોય છૂટું રહી જાય છે, ત્યારે તપ ઉભું નથી થતું, કેમ કે ત્યારે આપણે એવું કહે છે કે આ કાજલનું છે. પણ જયારે સુખનું હોય બારે રિલેટિવમાં, ત્યારે છૂટું પાડવું અઘરું પડી જાય છે. એનો વાંધો નથી, પણ ધીમે ધીમે કરીને શક્તિ માંગવાની. સુખનો ભાગ જે ગમતો ભાગ છે ને એ ધીમે ધીમે વિજ્ઞાન થી જાય. ના ગમતું ભાગમાં તો છૂટા જ રહેવાના આપણે. કેમ દાજે તો આપણે ભાગી જઈએ ને, વાગે તો આપણે તરત ભાગી જઈએ, કોઈ કરડે તો તરત આપણે હાથ ખેંચાઈ જાય. એવી રીતે આત્માનો સ્વભાવ અનંત સુખ વાળો છે, એટલે કશેથી પણ દુઃખ આવશે તો પોતે આઘાત થઈ જ જવાના છે. પણ ધીમે ધીમે પછી, એટલે માટે છેલ્લું સ્ટેશન વિતરાગનું છે. એટલે ગમતા ભાગમાંથી પણ આપણે છૂટી જઈએ. એટલે તપ માટે મુખ્ય વસ્તુ એ જ ને કે મારું મારું કરીને આપણે છૂટું
રાખવું ત્યારે તપ ઊભું થાય ઈ જ ને. હા, મારું કે કાજલ કે મારું, ત્યારે આપણે તરત અંદર જાગ્રત રહેવાનું. મારું એટલે કોનું પણ. હા, કાજલ કે મારું એટલે આપણે તરત કહેવાનું કે તારું. હા, હું શુદ્ધાત્મા છું. હા, કારણ કે જેને મારું કે છે ને એ તો પ્રકૃતિનો ભાગ છે, તે મારું કેવી રીતે હોઈ શકે? હા, ખ્યાલ આવ્યો? હા, જેમ બાબાને શીખવાડો તેવી રીતે આ નામ ધરીને આપણે શીખવાડીએ છીએ, જ્ઞાનની હા, સમજણથી સમાધાન આપીએ છીએ. હા, બરાબર? બરાબર. એટલે આ જેમ તુવેરના દાણા છોલવા બેસીએ ને ત્યારે હા, કેવું છટલા બીજી બાજુ નાખે ને દાણા વાડકામાં નાખે, હા, તેવી રીતે આ રિલેટિવ ને રિયલ નું કર્યા કરવા. હા, ખ્યાલ આવ્યો? હા. એ જ આપણું તપ. અને ઈ તપ. બસ. બરાબર? જય સચિદાનંદ. એટલે હા, એ બરાબર. અંદર આવવા ફરે, મારું કહે ને એટલે આપણે ચોંટી જ જઈએ, પણ આપણે એને ચોંટવા હા, દઈએ નહીં. હા, એટલે તપ ઊભું થાય. તપ થાય, અસર થાય, પણ આપણે એ અસરને અસર થવા દઈએ નહીં અને આપણે જ રહીએ. હા, ખ્યાલ આવી ગયો? હા, આવી ગયો. એટલે જ આપણે વિધિ બોલીએ છીએ, આત્માના અનુભવ ડરે, આત્માના ગુણોની ભજના કરીએ છીએ. હું શુદ્ધાત્મા છું, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ને પછી મારું કે એટલે કે તરત એ કાજલબેન નું પકડી લઈએ. હા, એક બાજુ કે પ્રકૃતિનો એક પણ ગુણ મારો નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ખ્યાલ આવ્યો? હા, એવી રીતે. એટલે એ જાગૃતિ આપણે ધીમે ધીમે વધતી જાય એટલે આ હા, સ્વાધ્યાય કરવાનો. ઓકે? હા, હા, ઓકે. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. પ્રતિકભાઈ લાખિયા, પ્રતિકભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રતિકભાઈ બોલો. અબૂત વિશે તો થોડીક જાણકારી છે, બહુ ઓછી છે, પણ અબૂત સુખ્યા એના વિશે થોડીક જાણકારી વધારે આપો તો મહેરબાની. બુદ્ધિ વાળા હોય ને તે હંમેશા બીજાને છેતરે, બીજાની ઓછી બુદ્ધિનો લાભ લે અને પોતે ડાયા છે એમ સમજે. ત્યારે ખરેખર તો કેવું છે કે જે અબૂધ હોય એટલે બુદ્ધિ વાપરતા નથી. અબૂધનો મતલબ બુદ્ધિ વગરના નહીં, પણ બુદ્ધિનો વપરાશ નથી. એ જ્ઞાનનો જ ઉપયોગ કરીને જીવે છે. એટલે જ્ઞાન પોતે પણ પોતાને પણ નહીં બાળે ને બીજાને પણ નહીં બાળે. ખ્યાલ આવ્યો? એટલે અબૂધ સુખ્યા કીધું. જ્ઞાની પુરુષ માટે, દાદા માટે અબૂધ સુખ્યા એ રીતે કીધું. એટલે એ સુખ તો આમ જોવા જઈએ તો આમ સંસારની ભાષામાં જોઈએ આપણે તો એ સુખ તો જે જ્ઞાન લીધું છે એના સિવાય કોઈને ના મળે. ના, વ્યવહારની સમજણથી પણ મળે ને, પણ એને આત્માનું સુખ ના સમજાય. જેટલું બુદ્ધિથી મારે નહીં બીજાને, અને એ બુદ્ધિ બીજાને હેલ્પફુલ થાય એવી હોય તો એ ઓલવેઝ પોઝિટિવ છે. સમજાયું? હાજી. એ તો આ કળિયુગમાં તો બહુ ઓછા. વાત સાચી છે. બુદ્ધિનો જ માર પડે, બુદ્ધિથી જ છેતરે, સામેવાળાને ખબર જ નહીં પડે. ખ્યાલ આવ્યો? આ બુદ્ધિ ને અહંકાર બે જ છે ને. હા, એટલે જેટલું આપણે જ્ઞાનથી રહીએ, બુદ્ધિ વાપરીએ નહીં. બુદ્ધિની વાપરવાની જરૂર નથી. એટલે શું કીધું? બુદ્ધિ કેટલી વાપરવાની? આ બટન, પહેલું બટન પહેલામાં નાખવાનું, બીજું બીજામાં નાખવાનું, તેટલી જ વાપરવાનું. નહીં તો જમણા પગની બૂટ જમણા પગમાં નાખવાની, ડાબા પગની બૂટ ડાબામાં નાખવાની, એટલી જ. એટલે જ્યાં પગરખા કાઢે ને એમ કે ને અહીંયા ત્યાં બુદ્ધિ આપણે મૂકી દેવાની ને પછી ઘરમાં જવાનું. બરાબર. તો પછી ઘરમાં બુદ્ધિનું ચલણ ના રહે. એટલે આ ગોઠવણી કરવાની. બરાબર? એટલે ગોઠવણી રોજે રોજ કરવી પડે. રોજ નાવું પડે છે. જુઓ ને કેટલી વખત. અને આ તડકામાં ને ગરમીમાં તો કેટલી વખત મોઢું ધોવો છો ને કેટલું બધું કરી છે ને. રાઈટ? સાચી વાત છે. હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે મિનલબેન અમદાવાદ. અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
હવે આપણે નમસ્કાર વિધિમાં લાસ્ટ 3 સેન્ટેન્સ છે કે રિયલ સ્વરૂપે જ ભગવત સ્વરૂપ છે, પછી રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે અને રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે. તો એ ભગવત સ્વરૂપ, શુદ્ધાત્મા સ્વરૂપ અને તત્વ સ્વરૂપ એ 3માં ડિફરન્સ છે. રાઈટ. પહેલા આપણે એને આગળની એક ઉપરની લાઈન છે ને તે રિયલ સ્વરૂપને, આખા જગતના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. એટલે આ બધા રિલેટિવમાં રિયલ છે એ એનો સદવિવેક કરીએ છીએ. સદવિવેક ખબર પડે ને કે આ રિલેટિવ છે અને બીજું અંદર રિયલ પણ છે. બરાબર. હવે એની આગળ આપણે જઈએ એટલે આપણને તો વ્યવહારની જ ખબર છે, જ્ઞાનની એની વાત તો ખબર જ ના હોય. એટલે આપણે કે સારું કરો, ખરાબ ના કરો. બરાબર. એટલે એ સારા ગુણો આપણે ભેગા કરતા જઈએ. એ રિયલ સ્વરૂપના આધારે કે રિયલ સાચું છે ને રિલેટિવ સાચું નથી, ટેમ્પરરી છે, એવી રીતે. એટલે એ ભગવત ગુણો આપણે ભેગા કરતા જઈએ એટલે પુણ્ય કમાતા જઈએ. બરાબર. હવે એ પુણ્ય કમાતા કમાતા એટલે આપણે કહીએ જે પહેલું ભાગ છે ને તે રિલેટિવ નો છે. પોતે રિલેટિવ છે ને રિલેટિવમાં જ બધું કર્યા કરે, એમાં એને સદવિવેક થાય છે કંઈક એવા ડેવલપમેન્ટથી. એટલે આ ભારતમાં આવે એ બધા સદવિવેકી છે. બરાબર. અને પછી બીજામાં આવે ભગવત ગુણોની શું કહેવાય પુરુષાર્થમાં પડે એ રિયલ પામવા માટે રિલેટિવમાં છે. એટલે એ શું છે તો કે રિલેટિવ રિયલ છે રિલેટિવના ને રિયલનું આરાધના કરે છે. એટલે ભગવત ગુણો ભેગા કરે છે, પુણ્ય ભેગી કરે છે. હવે શુદ્ધાત્મા પ્રાપ્ત થાય છે ત્યારે પોતાની ઓળખાણ થાય છે, સ્વરૂપ જ્ઞાન મળે છે. એટલે સ્વરૂપ જ્ઞાન મળે ત્યારે પોતે અંતર્મુખ થાય છે. એ રિયલ રિલેટિવ છે. રિયલ પ્રાપ્ત થયું ને રિલેટિવ નો ઉકેલ લાવે છે. બરાબર. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે. જેથી આગળ તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું એ પોતે રિલેટિવના બધા માયામાંથી, મારાપણામાંથી છૂટી ગયા. એટલે શું રહ્યું તો કે રિયલ રહ્યું એ તત્વ સ્વરૂપ. એટલે પોતે તત્વમાં મુકામ કરે છે અને બધાને તત્વ સ્વરૂપે જુએ છે. બરાબર. એટલે વ્યવહાર હવે કોઈની જોડેનો ચીકણો એવો રહ્યો નહીં. બરાબર. ભલે હિસાબમાં કંઈ પણ આવે પણ એમાં એમને મારાપણું થતું નથી, જે દાદા ભગવાનની ભૂમિકા હતી. બરાબર. કારણ કે એ છેલ્લા જ આવે પણ આ અપવાદથી સંસારી વેશમાં દાદા આપણી વચ્ચે હતા એવા. એટલે કે આ સમય પ્રમાણે તીર્થંકર જ કહેવાય, પણ હવે બહાર લોકોને આ સ્વીકાર ના થાય. ખ્યાલ આવે? હા, સરસ સમજાવ્યા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. शिल्पा बेन शरण जी आपका लेते हैं. हाँ शिल्पा बेन बोलो. हाँ जय सच्चिदानंद. दीपक आनंद. મારે સવાલ છે કે આપણે જે સિદ્ધ સ્તુતિ કરવાની જે દાદા કહેતા હતા અને દાદા કરાવતા હતા પહેલા, તો મારે એના માટે સવાલ થાય છે કે આપણે જયારે આ જ્ઞાનના વાક્યો છે, ચરણ વિધિના જે વાક્યો છે, એ જયારે અવસ્થા ઊભી થાય ત્યારે આપણે ગોઠવીએ કે ભાઈ મન વચન કાયાની એક પણ ટેવો, એટલે મન વચન કાયાથી તદ્દન જુદો એવો હું શુદ્ધ આત્મા છું. જયારે આપણને કઈ અફેક્ટ થતું હોય ત્યારે આપણે આ રીતે ગોઠવીએ વાક્યો, તો એ તો એનો ઉપયોગ કરીએ છીએ આપણે. પણ જે આ સિદ્ધ સ્તુતિ છે એ કેટલો એ રોજ કરવી જોઈએ? એટલે એના કરવાથી શું ફાયદો છે એ મને સારું. જેમ આપણે સ્નાન કરીએ છીએ તો ચોખ્ખા થઈએ છે ને, હા, ખાઈએ છીએ તો તંદુરસ્ત રહીએ છે, અને ડેલી બેઝિસ પર ખાવું પડે. એક્સરસાઇઝ એક મહિનામાં એક વખત કરે તો ચાલે ને, કે ના એ રોજ કરવું પડે. એવી રીતે આપણે સતત વ્યવહારથી કન્ફ્રન્ટ થઈએ છે, વ્યવહારનો સામનો કરતા હોઈએ. એટલે એ વ્યવહાર આપણને કોઈ પણ રીતેની ચિકાસમાં આપણને ખેંચી ના જાય. એટલે નિશ્ચયની માન્યતા મળેલી છે પણ હજી એની અસરો છે ને, એની અસરો આપણને ખેંચી ના જાય તે માટે આ કરવાનું છે. ને સૌથી એમાં જે વાક્ય જે છે, એટલે એ જે જ્ઞાન વાક્ય છે, હું ટંકોટ કિર્ણ વત એવો શુદ્ધાત્મા છું.
મન વચન કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ એવો શુદ્ધાત્મા છું. એ ટંકોત્કીર્ણની જે આરાધના છે, ચિંતવના છે, કે જેમ તેલ અને પાણી જુદું જ છે, તેમ શિલ્પાબેનનું કાંઈ પણ થાય તે મારામાં નથી ને મારું શિલ્પાબેનમાં નથી. એટલે એની કોઈ અસર ઇમિડિયેટ તમને અસર બંધ થઈ જાય. પણ એ ક્યારે આ તમે ગોઠવેલું હોય તો, એનો ઉપયોગ કરેલો હોય તો. એટલે ઓન ડેલી બેઝિસ જો રાખો, જ્યારે સમય મળે 5-10 મિનિટ રાખો, તે બહુ ઉપયોગી છે. ચરણ વિધિમાં એ આવી જાય છે, પણ છતાં સ્પેસિફિક એવો કોઈ પ્રોબ્લેમ થાય તો તે વખતે એનો ઉપયોગ કરી શકાય. રાઈટ? એટલે પ્રોબ્લેમ થાય ત્યારે કે પછી રોજ ને શિલ્પાને બેસાડીને રોજ આપણે કહીએ કે શું કહેવાય છે, મલ્ટીવિટામિન એવું લેતા નથી, કેમ લઈએ છે? એટલે એ લેવાનું, એટલે જે રેગ્યુલર આવે તે આપણને થાય નહીં, પણ જ્યારે થાય ત્યારે એનો એક્સ્ટ્રા ઉપયોગ કરી લેવાનો. બરાબર બરાબર, રાઈટ. આ તો રાખવાનું જ. જેમ આપણે કહીએ ને કે હારી આજે બેગમાં મચક આવી ગઈ છે, ચસક આવી ગઈ છે, તો હવે શું કરવાનું? તો કે બેકની એક્સરસાઇઝ વધારે કરવાની, બીજી બધી તો કરો. ખ્યાલ આવ્યો? એટલે નીડ બેઝિસ પર તમે એને વધારે ફોકસ કરો, તેવી રીતે આ કરવા. બરાબર, હા, સમજાયું. અને પ્રતિક્રમણની જે વાત છે, તે પ્રતિક્રમણ છે એમ કે છે ને શોર્ટ એન્ડ સ્વીટ કે આ મારું નથી, એટલે દાદા આ ખોટું થયું, આવું ના હોવું જોઈએ, આપણે એમ કરીએ છીએ. પણ જે પ્રતિક્રમણ રોજ આપણે કરવાનું તે આ પ્રાપ્ત મન વચન કાયાથી કોઈને દુઃખ ના હોય, જો એ જે ભાવ છે એ પ્રતિક્રમણમાં ગણી શકાય? એ ગણી શકાય, પણ એ કેવું છે કે પેલું ભાવથી ખાલી રાખીએ છીએ. એમ આપણે દિવાળીમાં સાફ સફાઈ કરીએ ત્યારે કેવી રીતે કરીએ? બરાબર એક એક બોટલ, એક એક વસ્તુ ખોલીને એને સાફ કરીએ છીએ, જોઈએ કે આ ગંદુ છે, એને સાફ કરીએ, એવી રીતે કરીને થશે. પણ એ આપણે કહીએ એમાં કરવાનું હોય છે, પણ આ જેમ જેમ આપણી જાગૃતિ વધે ને તેમ તેમ એ બધું આપણી સામે આવશે. આવે છે, હા, આવે છે. એટલે દેખાય ત્યારે પ્રતિક્રમણ કરવાનું. બરાબર છે, ચોક્કસ. અને પેલો ભાવ ખાલી રાખવાનો. બરાબર, રાઈટ રાઈટ રાઈટ. ઓકે, થેન્ક જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શરણજી આખિરકાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. All the sensual pleasures are like loan taken from body which will have to be repaid. Right. So similarly, I want to understand कि जो pleasures from food, pleasure from sleep, वो सब भी लोन है, वो भी रिपे करना पड़ेगा? बिल्कुल बिल्कुल. ये 5 सेंसेस से कुछ भी सुख लिया, ओके, तो उसका भुगतान आने वाला है. ओके. क्योंकि वो आपका नहीं है. अच्छा. आपके एम्प्लॉय से अगर आपने कुछ लिया जो आपका नहीं है, तो वापस रिटर्न करना पड़ता है ना. डेफिनेटली. जो लेते हैं तब तो बहुत अच्छा लगता है, बरोबर, क्योंकि लेने में मजा है, ऐसा लगा है आपको, बरोबर, तो आप अच्छा लगेगा. लेकिन आपका नहीं है, इसीलिए वो कभी ना कभी आपके पास मांगने आएगा, मांगेगा और आपको देना पड़ेगा. तब आपने लिया था वो याद नहीं रहता है, बरोबर. लेकिन लेते वक्त अंदर से खुशी महसूस हुई, सुख लगा, तो देते वक्त वो दुख देगा ही. अच्छा. लेकिन अगर आपने आपका स्वाभाविक सुख चाखा जो आपका है, बरोबर, वहां तो कोई लेने वाला है ही नहीं. बिल्कुल. फिर भी ये समझना है कि ये शरण को सब अच्छा लगता है तो वो करता है, लेकिन उनको याद दिलाना है कि शरण जी ले तो रहे हो, लेकिन देना पड़ेगा, देते वक्त मुंह नहीं बिगाड़ना. बरोबर, समझ गए? बरोबर. ये समझ लेना है, क्योंकि वो अपना नहीं है. जो अपना नहीं है वो लेंगे तो जब देना होता है और देना पड़ेगा ही, तब आपको अच्छा नहीं लगेगा. बरोबर, ऐसा है. अच्छा, तो इसको किस तरह से मिनिमाइज किया जाए? शरण से ये जो लेने का प्रोसीजर हो जाता है, उसको कैसे मिनिमाइज किया जाए? उसको कुछ मिनिमाइज नहीं करना है, क्योंकि वो शरण जी जो लेके आए हैं ना माल सब, वो करेंगे, उनको करने दो.
बराबर। देखते रहो, समझते रहो, पहचानते रहो और आप अपने में रहो। ओके। भूतगल का हिसाब, प्रकृति का हिसाब प्रकृति में पूरा हो जाएगा, क्योंकि आज नया कुछ बनता नहीं है। बिल्कुल। जिनको स्वरूप ज्ञान है उनको नया कुछ बनता नहीं है, पुराना है वो खाली होता है। तो जो है उसको खाली होने देने में ही मजा है। लेकिन ओके। एक बात समझना है कि हमें 9वीं कलम याद रखनी है कि हम किसी के भी दुख के निमित्त नहीं बने। बरोबर। अंदर मारने की बहुत अंदर वो होती है ना वृत्ति, तो अंदर पड़ी पड़ी उसका उपयोग करना जरूरी नहीं है, कहीं लिखा नहीं है कि उपयोग होगा ही। बरोबर। अगर हम उपयोग करेंगे तो उसका परिणाम आएगा। तो हमें बिल्कुल। जागृत रहना है और उसमें से निकल आना है। बरोबर। ये बात है। ओके। समझिए। बिल्कुल। और आप गृहस्थी है ना, गृहस्थी है तो आपको कुछ बातें इच्छा नहीं है, फिर भी आपको वो करना पड़ता है। आप नहीं बोलेंगे तो बच्चे बोलेंगे, नहीं तो बहन जी बोलेंगे कि ये क्या सारा दिन इधर घर पर बैठे रहते हैं, चलो कुछ घूमने जाए। तो आप बोलेंगे कि ये अभी ये बाहर का सुख लेना नहीं है, तो वो आप नहीं लेते हैं। फिर वो हेतु संभव से निपटारा का हो जाता है। बिल्कुल। आप वो चकते नहीं है। ओके। लेकिन उसका संभव से निपटारा कर, क्योंकि वो व्यवहार का संभव से निपटारा करना वो आज्ञा है। बिल्कुल। आप आज्ञा के हेतु से करते हैं, उसको चकने के हेतु से नहीं करते। बिल्कुल ऐसा है। ओके। द इनर इंटेंशन। तो ये अगर शरण जी उसको महसूस करते हैं तो वो आप नहीं चाखेंगे। ओके। आप बरोबर। तो आपका वो तप होगा तब। बरोबर। समझिए। बिल्कुल बिल्कुल ऐसा है। ओके। ओके। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हमारा प्रोग्राम अब खत्म हो रहा है। ओके शील, म्यूट करके। शरण जी, ये हमारी ये छोटी बच्ची है ना, वो हमारे जो पहले आप तो पुत्र थे ना, उनकी लड़की है। तो आज अच्छा, उनको त्रिमंत्र बोलने का मौका देता हूं। डेफिनेटली डेफिनेटली यस। शील बोलिए बेटा। नमो वित्रागाय। नमो वित्रागाय। सॉरी कंटिन्यू। नमो वित्रागाय। नमो वित्रागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्जायाणम। नमो लोये सव साहुणम। नमो लोये सव साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुक्कारो। सवपावपणासनो। सवपावपणासनो। मंगलाणं च सव्वेसिं। मंगलाणं च सव्वेसिं। पद्मं हवै मंगलम्। पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद।